टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના શાપર વેરાવળમાં થયેલી કરોડોની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। આરોપીઓને હતું કે પોલીસ તેમના સુધી નહીં પહોંચી શકે, પરંતુ થોડાક જ દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। તેવામાં આખી ઘટના શું હતી અને કેવી રીતે પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો તેની હકીકત કોઈ ફિલ્મી કહાણીથી જરાય કમ નથી। ફિલ્મી ઢબે ચલાવાયેલી આ દિલધડક લૂંટની ઘટના રાજકોટના શાપર વેરાવળ ગામે બની હતી। રાતનો 1 વાગ્યાનો સમય હતો। ગામમાં શાંતિ છવાયેલી હતી। દૂર દૂરથી શ્વાન ભસવાના અવાજો સંભળાઈ રહ્યા હતા। આ સમયે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પોતાના મકાનમાં સૂતા હતા, પરંતુ થોડીક ક્ષણોમાં 6 થી 8 જેટલા બુકાનીધારી તસ્કરોએ ઘરના દરવાજા તોડીને અંદર પ્રવેશ કર્યો। અચાનક થયેલા અવાજથી જીતેન્દ્રસિંહ જાગી ગયા, પરંતુ તેઓ કંઈ સમજે તે પહેલાં જ લૂંટારુએ તેમના પર હુમલો કર્યો। તેમને મુક્કો મારીને નીચે પાડી દેવામાં આવ્યા અને મોઢે ડૂચો બારીને બંધક બનાવાયા। ત્યારબાદ લૂંટારુએ ઘરમાં તરખાટ મચાવ્યો। કબાટ ખોલીને અંદર રાખેલી રોકડ રકમ અને કિંમતી વસ્તુ ઉપર હાથ સાફ કર્યો। ગણતરી કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે લૂંટારુઓ 2,47 લાખ રૂપિયા રોકડા, 5 થી 7 તોલા સોનું લૂંટીને ફરાર થઈ ગયા। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ઘટના સ્થળે બોલેરો કારની અંદર આવ્યા હતા। ત્યારબાદ લૂંટને અંજામ આપીને આરોપીઓએ બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને FSL, ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી સ્થળ ઉપરથી જરૂરી પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા। ગુનો એટલો ગંભીર હતો કે તેના માટે 20 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। આ દરેક ટીમને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા। કોઈ ટીમ આરોપીઓ જે રસ્તેથી ગયા હતા તે રૂટના CCTV ચકાસી રહી હતી, તો કોઈ ટીમ આરોપીઓ કયા રૂટથી ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી। કોઈ ટીમ ટેકનિકલ એનાલિસિસ કરી રહી હતી। પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે પોલીસને જે CCTV ફૂટેજ મળ્યા હતા તે ખૂબ જ બ્લર હતા, પરંતુ પોલીસ માટે મોટરસાઇકલ અને મોબાઈલ ટાવર ડમ્પ આરોપીઓ સુધી પહોંચાડવા માટે મહત્વની કડી બની રહ્યા। અગાઉ અમે તમને જણાવ્યું તેમ લૂંટ બાદ આરોપીઓ 3 મોટરસાઇકલ ચોરી કરીને ફરાર થઈ ગયા। આ મોટરસાઇકલોને રાજકોટ પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી હતી। પોલીસની ટીમો દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં ભૂતકાળમાં આ પ્રકારની મોડસ ઓપરન્ડી ધરાવતી ગેંગની તપાસમાં દોડી ગઈ હતી અને તેની સંડોવણી અંગે તપાસ કરી રહી હતી। આ દરમિયાન પોલીસની ટેકનિકલ ટીમને મોબાઈલ ટાવર ડમ્પમાંથી શંકાસ્પદ નંબર પણ મળ્યા હતા, જેનું લોકેશન દાહોદનું બતાવતું હતું, જેથી દાહોદ પહોંચેલી ટીમે ત્યાંની લોકલ પોલીસની મદદથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા। જ્યારે મધ્યપ્રદેશના જાંબુઆનો વતની મુખ્ય આરોપી કમલસિંહ સહિત 5 આરોપી હજુ ફરાર છે। જે આરોપીઓ ઝડપાયા છે તેમાં મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા બંસિંગ ઉર્ફે બન્ના, હેમરાજ સિંઘાડ, દિનેશ શૈતાન પરમાર અને શૈતાન દિવાન સામેલ છે। ક્રેક થયું એ 2 વસ્તુથી ક્રેક થયું। નંબર 1 જે છે ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા, અને બીજી રીતે જે CCTV ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે CCTV ફૂટેજ છે એ CCTV ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા। પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આવતી હતી, તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી હતી। ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ DIG મેડમ, SP દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો, અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે જે આરોપીઓ ઝડપાયા છે તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી બંસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંઘાડ સામે 2 ગુના નોંધાઈ ચૂક્યા છે।
તેની સામે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને લૂંટની કોશિશના ગુના નોંધાયા હતા, જ્યારે દાહોદના ગરબાડાના શૈતાન દિવાન અમલિયાર વિરુદ્ધ પ્રોહિબિશનના 7 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે આરોપી દિનેશ શૈતાન પરમાર સામે પ્રોહિબિશનના 2 ગુના નોંધાઈ ચૂક્યા છે અને 5 ફરાર આરોપીઓમાંથી મુખ્ય આરોપી કમલસિંહ વિરુદ્ધ લૂંટ અને લૂંટની કોશિશની 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સવાલ એ થાય કે મધ્યપ્રદેશના આ ગુનેગારો લૂંટ કરવા છેક રાજકોટ સુધી કેમ પહોંચ્યા, તેઓએ કેવી રીતે લૂંટનો પ્લાન બનાવ્યો તેની હકીકત પણ પોલીસની તપાસમાં સામે આવી છે। બન્યું એવું કે આરોપી બંસિંહની પત્ની હોસ્પિટલમાં દાખલ હતી। આ દરમિયાન બંસિંહની ઓળખાણ દિનેશ સાથે થઈ। તેઓ એકબીજા સાથે છેલ્લા 1.5-2 મહિનાથી પરિચયમાં હતા। આરોપીઓ એવા વિસ્તારના રહેવાસી છે જ્યાં ખાસ ધંધા રોજગાર ન હોવાથી લોકો ગુજરાત આવીને મજૂરી કરતા હોય છે। રાજકોટના શાપર વેરાવળમાં પણ આરોપીઓના પરિચિત લોકો મજૂરી કામ કરે છે। આરોપીઓના પરિચિત લોકોમાંથી જ કોઈએ જાણકારી આપી હતી કે ગામમાં એક વૃદ્ધ એકલા રહે છે। હવે જે વૃદ્ધના ઘરેથી લૂંટને અંજામ આપ્યો તે જીતેન્દ્રસિંહ જૂના રાજવી પરિવારના છે અને તેમના પુત્રનો શાપરમાં પેટ્રોલ પંપ છે। સાથે જ રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ તેમનું મોટું નામ છે, એટલે સૌ કોઈ તેમને ઓળખે છે। કહેવાય છે કે જેણે આરોપીઓને ટીપ આપી તે પણ આ વેપારીને ત્યાં કામ કરી ચૂક્યો હતો, એટલે તેને બધી જ બાબતોનો ખ્યાલ હતો। હવે સવાલ એ થાય કે લૂંટને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો। પોલીસના દાવા પ્રમાણે આરોપી કમલસિંહ અને બંસિંહે લૂંટનો પ્લાન બનાવ્યો હતો। બંસિંહે દિનેશની બોલેરો કાર ભાડે કરી હતી, જેમાં ડ્રાઈવર તરીકે શૈતાનને સાથે લેવામાં આવ્યો હતો। આ પછી તમામ 8 આરોપીઓ બોલેરો કારમાં ગુજરાતમાં આવી લૂંટના આગલા દિવસે રાજકોટ જિલ્લાના શાપર ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રેકી કરી હતી। ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાં જ આસપાસ કોઈ જગ્યાએ રોકાયા હતા અને બીજા દિવસે એટલે કે લૂંટના દિવસે 19મી તારીખે પ્રથમ 3 આરોપી કમલસિંહ, સુલસુલા અને વિઝન સવારથી શાપર આવી ગયા હતા અને દિવસ દરમિયાન આસપાસના વિસ્તારની રેકી કરી હતી, જ્યારે બાકીના 5 આરોપીઓ રાત્રે શાપર આવ્યા હતા, જેમાં દિનેશ અને શૈતાન બોલેરો કાર લઈ રાજકોટ અમદાવાદ હાઈવે પર એરપોર્ટ નજીક ઊભા રહી ગયા હતા। રાત્રિના સમયે 3 આરોપીઓ કરણસિંહ, મોહબ્બત અને સુલસુલા શાપરમાં એક હોટલ પાસે બેઠા હતા, જ્યાં તેમણે સામે પડેલા 2 બાઇક ચોરીને અંજામ આપ્યો અને પ્લાન મુજબ રાત્રિના સમયે જીતેન્દ્રસિંહના ઘરે પહોંચી તેમને બંધક બનાવી ઘરમાંથી રોકડ રકમ, સોના ચાંદીના ઘરેણા અને રાઇફલની લૂંટ ચલાવી ચોરી કરેલ બાઇક મારફત અમદાવાદ હાઈવે સુધી પહોંચ્યા હતા, જ્યાં અગાઉથી બોલેરો લઈને ઊભેલા દિનેશ અને શૈતાન સામે તમામ આરોપીઓ લૂંટનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા, જ્યારે ચોરી કરેલા બાઇક ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા। આરોપીઓએ તરત જ લૂંટની રકમની અંદરોઅંદર વહેંચણી પણ કરી દીધી હતી। ઘટનામાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, દાગીના, ચોરી કરેલા બાઇક, બોલેરો કાર, લાયસન્સવાળી બંદૂક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। થાળમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે। તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણા હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણા જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણા જે છે રિકવર કરેલા છે। આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો। એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણા જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે। પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે, જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા, એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે। પછી ધાડમાં જે ઉપયોગ થયેલા છે, જે આરોપીને અપ્રોચ એન્ટ્રી ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોના ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે। પોલીસનો દાવો છે કે આરોપીઓએ ખૂબ જ ચતુરાઈપૂર્વક લૂંટની ઘટનાને અંજામ આપ્યો। તેમણે આખા વિસ્તારની ખૂબ જ ઝીણવટપૂર્વક રેકી કરી હતી। કયા કયા સીસીટીવી લાગેલા છે તેની પણ આરોપીને જાણ હતી। જોકે શાપરમાંથી લૂંટારુઓને ટીપ કોણે આપી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં ટીપ આપનાર અને બીજા 5 આરોપીઓ પણ ઝડપાઈ જશે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।